દરેક વિચારતા હોય ને કે માતાજી ચુંદડી ઓઢીને કેમ આવે છે, ખુલ્લા મોડે ચમ ના બે હે. અત્યારે હાલ આ ચુંદડી વગર આવીને આવી હું મેલડી બોલી શકું છું. મારે નહીં ચુંદડીની જરૂર, નહીં આવી ગાદીની જરૂર. તમે નેચે બેઠા છો ને, અને નેચે બેહીને આવા ઇતિહાસ કહું હું એ મેલડી છું. આજથી 3 વર્ષ પહેલા એક નાના આસનિયા પર બેસતી હતી. આટલું આસન્યું 5 ફૂટ 4 ફૂટનું, એટલી નાની ગાદી પર નીચે ધરતી પર પાથરી અને એની એ જ ધૂણતી હતી. તારે બોલતી એક દાડો કદાચ મારું નામ થી જો આખું બારે જા ગોમ ના ગબડાવું તો ગોડાવું ખુખાર મેલડી મટી જાઉં. તારે બોલનો કદાચ વાપરવા વાળા મજાક કરે કે આ તો બોલે રાખે, નાટકો છે, ખોટું ધતિંગ કરે છે, પણ આજે સાબિત કરી આલ્યું. કોઈ દોડા વગર ગોડા, કોઈ મૂડા જોડા બોધ્યા વગર, કોઈના ઘેર પગલા પાડ્યા વગર, ખાલી મારા સાનિધ્ય પગ મૂકવાથી તમારા દુઃખો ભાગીને ભૂકો થઈ જાય છે, એવો તમારો અનુભવ છે કે નહીં? આવો અનુભવ છે કે નહીં? તો આવા પરચા પૂરનારી માતા છું. એમને આખા ગુજરાતમાં નહીં, દેશ દુનિયામાં નામ થયું છે આજ. તો શું કામ